મિત્રો આજનો આ વિડીયો છે એ કોઈ સ્પેસિફિક ચેનલનો અથવા તો ચેનલ માટે નથી. આ વિડીયો તમારા માટે છે, મારા માટે છે અને તમારા અને મારા વતી સરકાર માટે છે. હવે આજે આપણે સૌરાષ્ટ્રના 5 થી 6 જિલ્લાઓની વાત કરશું જેમાં દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જે જિલ્લાઓની અંદર હજુ વરસાદ છે એનું કોઈ નામ નિશાન નથી. તો આજના આ વિડીયોમાં આપણે એ તમામ જિલ્લાઓમાં કેટલો વરસાદ પડેલો છે આંકડાકીય વાત કરીશું. સાથે સાથે સરકારને આ બાબતોમાં કઈ રીતે કરવું જોઈએ, સરકારના શું શું નિયમો છે એની પણ આપણે વાત કરીશું. અને વિડીયોના અંતમાં આપણા ચેનલના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપરથી ગુજરાત સરકારને અને મહેસૂલ વિભાગને એક પ્રોપર ઈમેલ લખીશું. જે ઈમેલની અંદર આપણે આ દુષ્કાળની બધી પરિસ્થિતિ એમને જણાવીશું અને સાથે સાથે વહેલી તકે આ બધા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને અને પશુપાલક મિત્રોને કંઈક ફાયદો થાય એવી વસ્તુ કરવામાં આવે. એની આપણે ઓફિશિયલી આજે સરકારને અરજી કરવાના છીએ. એટલે પહેલાં તો વિડીયોને ધ્યાનથી જોજો અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રોમાં તમારે શેર કરવો પડશે. કારણ કે વધારેમાં વધારે વિડીયો ફેલાશે તો જ સરકાર સુધી આ વિડીયો પહોંચશે અને તો જ ખેડૂતોને કાંઈક ફાયદો થશે. એટલે આપણે કોઈ વિડીયોમાં એવું નથી કહેતા કે ભાઈ આ વિડીયો તમારે ફરજિયાત શેર કરવો, પણ આજનો આ વિડીયો છે તમારે ફરજિયાત શેર કરવો, ફરજિયાત તમારા વોટ્સએપ ગ્રુપો હોય કે ફેસબુક ગ્રુપો હોય બધી જગ્યાએ મોકલવો, જેથી કરીને આ વિડીયો વધારેમાં વધારે વાયરલ થાય અને સરકાર સુધી પહોંચે. હવે ગુજરાતમાં બે પરિસ્થિતિ આ વખતે જોવા મળેલી છે વરસાદમાં. ખાસ કરીને જોઈએ તો અમુક એરિયા છે એમાં ખૂબ જ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને અમુક એરિયાઓની વાત કરીએ તો એની અંદર હજુ વરસાદનું કોઈ નામ નિશાન નથી અને અમુક એરિયાઓમાં હજુ વરસાદ છે 2 આંકડાઓમાં પણ નથી પહોંચ્યો. એમાં જો ખાસ વાત કરવામાં આવે તો આપણો સૌરાષ્ટ્ર, કારણ કે મોસ્ટલી આપણા સબસ્ક્રાઈબરો છે સૌરાષ્ટ્રમાંથી છે અને સૌરાષ્ટ્ર બહારના પણ અમુક જિલ્લાઓ છે, અમુક તાલુકાઓ છે એમાં હજુ વરસાદ નથી થયેલો, પણ આપણું ફોકસ છે આજે સ્પેસિફિક સૌરાષ્ટ્ર માટે રહેશે. હવે સૌરાષ્ટ્રના 5 થી 6 જિલ્લાઓ એવા છે જેની અંદર 10 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડેલો છે. આંકડાઓની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો આપણું દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકાની અંદર મિત્રો માત્ર 5.31% જ વરસાદ પડેલો છે આખી સિઝનનો. એ જ રીતે જો ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં 5.59% જ વરસાદ થયેલો છે આખી સિઝનનો. પોરબંદરની જો વાત કરીએ તો માત્ર 6% વરસાદ અને એ જ રીતે જામનગરની જો વાત કરવામાં આવે તો 19.55% વરસાદ અને એમાં પણ જામનગરના અમુક એરિયાની અંદર જ વરસાદ પડેલો છે. બાકી જે દેવભૂમિ દ્વારકા સાઈડનો એરિયા છે એમાં તો હજુ ખાલી આંકડા પૂરતો જ વરસાદ છે, બાકી ત્યાં કાંઈ વરસાદ નથી પડેલો. કહેવાનો પોઈન્ટ એ કે આ બધા જે જિલ્લાઓ છે એની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં 10%થી પણ ઓછો વરસાદ છે. હવે 10%થી ઓછો છે એનું આપણે આગળ વાત કરશું કે 10%થી ઓછો વરસાદ હોય તો સરકારને શું કરવું જોઈએ. હવે મિત્રો એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓની જો વાત કરીએ તો પરિસ્થિતિ બહુ ખરાબ છે. દ્વારકાની જો વાત કરવામાં આવે તો 1/2 ઇંચ વરસાદ પડેલો છે, એટલે કે માત્ર 15 મિલી વરસાદ છે એ દ્વારકા તાલુકાની અંદર છે. કલ્યાણપુરની વાત કરીએ તો 1.25 ઇંચ વરસાદ એટલે કે 31 મિલી. ભાણવડની વાત કરવામાં આવે તો 3 ઇંચ વરસાદ એટલે કે 74 મિલી વરસાદ અને ખંભાળિયાની જો વાત કરીએ તો 3.25 ઇંચ વરસાદ એટલે કે 90 મિલી વરસાદ. અને આ બધો વરસાદે પણ એક સાથે નહીં, અલગ અલગ કટકાઓમાં પડેલો છે, એટલે આ વરસાદ ખેડૂતોને કાંઈ ઉપયોગી સાબિત થાય એવું નથી. એટલે આ જે એરિયાઓ છે એમાં અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ ઓલરેડી ઊભી થઈ ગઈ છે. હવે સરકારના અમુક નિયમો છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો કઈ રીતે સરકારને આગળ વધવાનું હોય છે અને કઈ રીતે સરકાર આગળ વધતી હોય છે. આ સજેશન સરકાર માટે નથી, આ સજેશન આપણા ખેડૂતો માટે છે, જેથી કરીને ખેડૂતોને ખબર પડે કે ભાઈ સરકારને આવી રીતની કંઈક પ્રોસેસ કરવાની હોય છે. હવે નિયમો પ્રમાણે જોવા જઈએ તો 2020 પછી સરકારે પ્રીમિયમો છે એને બધાને રદ કરી અને એક યોજના બહાર પાડી હતી. હવે એ યોજના છે એ કિસાન સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે અને એ યોજનાના ધારાધોરણો નિયમો પ્રમાણે આપણે જોવા જઈએ તો કોઈ પણ તાલુકાની અંદર સિઝનનો 10%થી ઓછો વરસાદ પડે એટલે એને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે છે, એને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. અને બીજી જો વાત કરવામાં આવે તો સદંતર 28 દિવસ, વાવણી થઈ ગયા પછી 28 દિવસ જો કોઈ પણ તાલુકાની અંદર વરસાદ નથી પડતો તો એવા તાલુકાને પણ જે છે દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવતો હોય છે.
અને આ બે કન્ડિશનો છે એ આ બધા જિલ્લાઓ માટે અત્યારે લાગુ પડી રહી છે. એટલે સરકારને વહેલી તકે આ જે જિલ્લાઓ છે એને અસરગ્રસ્ત જાહેર કરવા જોઈએ અને દુકાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. બીજી વસ્તુ એ કે અત્યારના ખેડૂતોની અને પશુપાલકોની એવી પરિસ્થિતિ છે મિત્રો કે પશુઓ માટે કોઈ પણ જગ્યાએ ચારો નથી અને ખેડૂતોએ ઓલમોસ્ટ બધે જે પેલો ઓછો વરસાદ થયેલો હતો એની અંદર વાવણી કરી દીધી હતી કે ભાઈ આવનારા દિવસોમાં વરસાદ થશે એની આશાએ વાવણી થઈ અને ત્યાર પછી વરસાદ પડેલો જ નથી. એટલે ખેડૂતોનો જે ઊભો પાક છે વાવણી થઈ ગયા પછીનો એ પાક સાવ નિષ્ફળ ગયો છે. એટલે 100% નુકસાની આમ જોઈએ તો કહી શકાય. પશુપાલકોની વાત કરવામાં આવે તો ખેતરની અંદર કંઈક થશે તો પશુઓ સુધી પહોંચશે, પશુપાલકો સુધી પહોંચશે. એટલે ખેતરોની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. એના કારણે પશુપાલકોની પરિસ્થિતિ પણ બહુ કઠોળી બનેલી છે અને પશુપાલકોને અત્યારના જે ખાણદાણ છે એના ભાવમાં પણ બહુ મોટો વધારો જોવા મળેલો છે અને એક મણ, મિત્રો દેવભૂમિ દ્વારકાના અમુક એરિયામાં તમે જાઓ, એક મણ ચાળો લેવા માટે 400 થી 500 રૂપિયા સુધી અત્યારે ભાવ ગયેલો છે. એટલે તમે વિચારી શકો કે ભાઈ પશુપાલકોની અને ખેડૂતોની કેવી પરિસ્થિતિ આમાં થઈ હોય છે. હવે મોસ્ટલી આવી પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે સરકારને દુષ્કાળગ્રસ્ત જાહેર જિલ્લાઓ થાય કે ના થાય એની પ્રોસેસ તો કન્ટિન્યુ રાખવી જોઈએ, પણ એની પહેલા વહેલી તકે પશુપાલકો માટે અને ખેડૂતો માટે અમુક સહાયો જાહેર કરી દેવી જોઈએ. પશુઓ માટે અમુક જગ્યાએ જાહેર ચારા માટેના ડેપો તૈયાર કરવા જોઈએ જેની અંદર એકદમ નહિવત ભાવમાં માત્ર 2 થી 3 રૂપિયાની અંદર પશુઓ માટે ખેડૂતોને અને પશુપાલકોને ચારો મળી રહે, જેથી કરી અને એના જે પશુઓ છે એ ભૂખા ન મરે. હવે જ્યાં આવી ખરાબ પરિસ્થિતિઓ છે અમુક જગ્યાએ તો મિત્રો પીવા માટેના પાણી નથી અને પશુઓ માટેના પાણી નથી. તો જિલ્લાઓ છે એ દુષ્કાળગ્રસ્ત જાહેર થાય એ પ્રોસેસ કમ્પ્લીટ થાય એની પહેલાં આ પાણીની જે પ્રોસેસ છે એને સરકારે પૂરી કરવી જોઈએ, જેથી કરી અને કોઈ પશુઓ છે પાણીને લીધે મરે નહીં અને ખેડૂતોને અને જે ગામડાના વિસ્તારના લોકો છે એને શુદ્ધ પીવાનું પાણી મળી રહે. હવે આ બધી વસ્તુ છે એનો આપણે ઓફિશિયલ સરકારને એક ઈમેલ પણ લખેલો છે, જે ઈમેલ તમે અત્યારે સાઈડમાં જોઈ શકો છો. આ ઈમેલ આપણે મુખ્યમંત્રી સાહેબને કરીને મોકલેલો છે અને આપણા ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપરથી સરકારને આપણે આ અરજી કરેલી છે. હવે અરજીની અંદર આપણે જે વાત કરીએ બધી વસ્તુ પ્રોપર ડિટેલમાં સમજાવવામાં આવેલી છે અને સરકારને એવી અરજી કરવામાં આવી છે કે ભાઈ વહેલી તકે આ બધી જે બાબતો છે એના ઉપર ધ્યાન દેવામાં આવે અને આ જે જિલ્લાઓ છે 4 થી 5 એ બધા જિલ્લાઓને અત્યારે જ દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને એને લગતી જે સહાયો ખેડૂતોને મળવાપાત્ર થતી હોય એ બધી સહાયો ખેડૂતોને આપવામાં આવે. એટલે તમને નિવેદન એ છે કે તમારે આ વિડીયો બધા ખેડૂત મિત્રોને શેર કરવાનો છે. મેઇન મુદ્દો આપણો એ છે કે વધારેમાં વધારે આ વિડીયો શેર થાય, ખેડૂતો સુધી પહોંચે અને સરકાર સુધી પહોંચે. ગાંધીનગર ખાતે જો આ વિડીયો પહોંચશે તો જ ખેડૂતોને કંઈક ફાયદો થશે અને તમે પણ અત્યારે ન્યૂઝમાં પણ જોતા હશો કે ભાઈ ખેડૂતો છે બધા પોતપોતાની રીતે ટ્રાય કરી રહ્યા છે અને અમે પણ અમારા એન્ડથી એક આ ટ્રાય કરી છે કે આપણે સરકારશ્રીને ઓફિશિયલી અરજી આપીએ અમારા વતી અને તમારા વતી, જેથી કરીને વધારેમાં વધારે સરકાર ઉપર પ્રેશર બને અને સરકાર છે આ વસ્તુઓ ઉપર એક્શન લે. બાકી તમારું મંતવ્ય છે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કઈ બાબતો ઉપર સરકારને આવા સમયગાળાની અંદર ધ્યાન દેવું જોઈએ અને સરકારશ્રીને કેટલી વહેલી તકે આની અંદર એક્શન લેવા જોઈએ. બાકી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો. ખેડૂતભાઈને સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવી બધી પરિસ્થિતિઓ છે તમારા સુધી અને સરકાર સુધી પહોંચાડવાની આપણે ટ્રાય કરતા હોઈએ છીએ. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.